સુરતમાં ધોધમાર વરસાદની ઇનિંગ યથાવત જોવા મળી રહી છે। વિગતો વરસાદને લઈ સુરત ખાતેથી મળી રહી છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લિંબાયતમાં આવેલી મીઠી ખાડી ઓવરફ્લો થઈ ચૂકી છે, ત્યારે ખાડીનું પાણી આસપાસના વિસ્તારોમાં ભરાયું છે અને ઘરોમાં પાણી ભરાતા જ લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિકો તંત્ર સામે રોષે ભરાયા છે। વિગતો સુરતથી મળી રહી છે। ધોધમાર વરસાદની ઇનિંગ યથાવત જોવા મળી છે। લિંબાયતમાં આવેલી મીઠી ખાડી વરસાદને પગલે ઓવરફ્લો થઈ ગઈ છે। ધોધમાર વરસાદ વરસ્યો, જેથી ખાડીનું પાણી આસપાસના વિસ્તારમાં ભરાઈ ગયું છે અને આસપાસના વિસ્તારના ઘરોમાં પણ આ વરસાદી પાણી ભરાયું છે, જેને લઈ સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે તંત્ર સામે સ્થાનિકો રોષે ભરાયા છે। સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે લિંબાયતમાં આવેલી મીઠી ખાડી ઓવરફ્લો થઈ છે અને જેને લઈ આસપાસના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। મેઘરાજની જબરદસ્ત ઇનિંગ બાદ હવે મીઠી ખાડી છે તે ઓવરફ્લો થઈ છે અને ઓવરફ્લો થતાની સાથે જ હવે આસપાસના જે વિસ્તારો છે તેઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। ઘરો છે ત્યાં 2-3 ફૂટ સુધીના જે ઘરો છે તે ડૂબી ચૂક્યા છે। મીઠી ખાડી છે તે ઓવરફ્લો થઈ ચૂકી છે અને ઓવરફ્લો થતાની સાથે જ હવે જે આ ઓવરફ્લો થતાં જે પાણી છે તે બેક મારી રહ્યું છે। બેક મારતાની સાથે જ જે પાણી છે તે હવે ઘરોમાં પહોંચી રહ્યા છે અને પાણીનો જે પ્રભાવ છે તે વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે। આ ખાડી છે મીઠી ખાડી તે ઓવરફ્લો થઈ ચૂકી છે। આવક વધતા ખાડીમાં કોઈ પાણીનો નિકાલ ન થતા આખરે પાણી જે મીઠી ખાડીનો જે પાણી છે તેનો સ્ત્રાવ છે તે વધ્યો છે અને સ્ત્રાવ વધવાની સાથે જ છે તે હવે આસપાસના વિસ્તારોને અભાવ કરી રહ્યું છે। પાણી બેક મારતા હવે જે ડ્રેનેજ લાઈનો છે તેઓ પણ ઓવરફ્લો થઈ છે અને ઓવરફ્લો થતાની સાથે જે ડ્રેનેજનું જે ગંદકી છે અને ગંદુ પાણી છે તે આ તમામ આસપાસના જે વિસ્તારોના જે ઘરો છે ત્યાં પાણીમાં વહી રહ્યા છે અને આ ગંદકીથી લોકોને હવે બીમાર પડવાની પણ ભીતિ જોવા મળી રહી છે। વર્ષો અને વર્ષો આ સમસ્યા છે તે જોવા મળી રહી છે। વર્ષો ને વર્ષે મીઠી ખાડી છે તે ઓવરફ્લો થતી જોવા મળતી છે, ત્યારે સ્થાનિકો પણ ક્યાંક ને ક્યાંક રોષ ઠાલવી રહ્યા છે અને રોષ ઠાલવાની સાથે જ મહાનગરપાલિકા સામે આક્ષેપો પણ કરી રહ્યા છે કે તંત્ર વર્ષો ને વર્ષો પ્રી મોન્સૂનની કામગીરી કરતી હોય છે, પરંતુ આ સ્થિતિ છે તે હંમેશા આમ ને આમ વારંવાર આ પ્રકારે જોવા મળતી હોય છે અને આ પ્રકાર જોઈ શકો છો કે વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। પાણી ભરાતાની સાથે ઘરોમાં પણ 2 થી 3 ફૂટ ભરાય છે, જેથી લોકોને હવે રહેવા સુવા ખાવા પીવાની પણ હવે જે સુવિધાઓ છે તે પણ જોવા મળે છે અને અત્યાર સુધી પાલિકા જે તંત્ર છે તે અત્યાર સુધી મદદે આવી નથી। કેમેરા પર્સન સતીશ પાટીલ સાથે પૂજાની સાથે મંતવ્ય ન્યૂઝ સુરત।